પુલ જેણે બનાવ્યો છે, બાકી ત્યારે મિસ્ટેક થઈ. બાકી તો મને પાણી વાળતા આવડે. ઉમાં કે પાણી વાળવાનું હોય કે મકાઈમાં પાણી વાળવાનું હોય, એટલે જ મને નાની બધી ફૂલ મોજ. આમાં અમે અંદર નાતા. પેલા તો હલ્દીનો કાર્યક્રમ છે, તો એ કઈક 8 વાગે શરૂ થાય. અત્યારે એ અમને કલર ગ્રેડિંગ વિશે બધું નોલેજ આપતા હતા, કારણ કે તો હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. ને આજે છે ડે 24 ને અત્યારે છે અમે ઘરે. ને પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. ને અત્યારના સવારમાં અમને વહેલી નીંદર ઉડી ગઈ હતી, કારણ કે ઠંડી એટલી ને મને રાતે હું મોડા સુધી જાગતો હતો, કંઈક 3-4 વાગ્યા સુધી. ને પછી તો નીંદર એટલી આવે કે પછી તો હું બેડ ઉપર બેઠો સૂઈ ગયો હતો, કારણ કે એટલી નીંદર આવતી હતી. તો અત્યારમાં તો 8 વાગ્યામાં તો પાછી નીંદર ઉડી ગઈ. ને અત્યારમાં હવે મારો વિચાર છે આજે કે વાડીએ કામ હોય તો વાડીએ આજે કામ કરવા જવાનું છે. બાકી ઘરે બેઠા તો કંટાળો આવે, એટલે અત્યારમાં હવે મેં ચા પી લીધો. નાસ્તો બસ્તો તો કરતો નથી અત્યારમાં, બંધ કરી દીધો. એટલે ને હવે અત્યારમાં ચા પીને તો ચાલો હવે અત્યારે હમણાં થોડીક વાર અહીંયા બેઠી ઘરે, ને પછી હું જાય વાડી માટે, એટલે ખેતર કામ છે એ. તો તમને આજે અમારું ખેતર વિઝિટ કરાવીએ. તો ગાઈઝ, તો અત્યારે અમે નીકળી ગયા છે વાડી ખેતર જવા માટે. તો ખેતરે અત્યારે કામ છે. અહીંયા એક માણસ તો પૂગી ગયો છે, જે અમારા ત્યાં રોજ ખેતરનું બધું જોવે છે. એ અત્યારે પહોંચી ગયો છે. આ તમે રસ્તો જોઈ શકો છો, આ કાચો રસ્તો છે. આ ખેતરના એરિયામાં કાંઈ હાઈવે તો નીકળે નહીં, તો કાચા રસ્તેથી જવાનું હોય. અહીંથી મારી ખેતર થાય કંઈક 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થાય છે મેક્સિમમ. તો અત્યારમાં અમે પણ જઈ. અત્યારે તમને હમણાં અમારો રસ્તો બતાવું. તો ગાઈઝ, તમે આ પુલ જો, આ પુલ તમને દેખાતો હોય છે. આ પુલ જેણે બનાવ્યો છે એનું નામ છે નવનીત સરવૈયા. એટલે મારો મોટો ભાઈ, મારો મસીહાઈ મોટો ભાઈ, એણે આ પુલ બનાવ્યું છે. એણે આ બનાવ્યું હતું ને આમાં મારોય ફાળો છે. એક દિવસ હું પણ આવ્યો હતો. એક દિવસ અહીંયા થોડુંક કામ હતું, તો એ કે આજે કામ છે, તો હું ફ્રી હતો ત્યારે, તો હું પણ આવ્યો હતો. ભારી મજા આવી ને થાકે બહુ લાગે. તો આ પુલ એણે બનાવ્યો ને અહીંથી હજુ પણ અડધો-પોણો કિલોમીટર થાય. પોણો કિલોમીટર તો ગણવાનું. તો તમને બતાવો છે મારો રસ્તો કેવડો લાંબો છે ને એ, ને આ મારું રોજનું છે. તો ગાઈઝ, બસ જો મેં આ તમે સામે જે જોઈ શકો છો, સામેનો એરિયો, ત્યાંથી અમારું ખેતર શરૂ થાય છે. ને અત્યારે તો આખું ખેતર મને પણ ખાલી દેખાય. હા, નહીં, પાથરા પડ્યા છે કદાચ. શેનાય છે તુવેર હમણાં હતી, થોડાક સમય પહેલાં આવ્યો હતો ત્યારે, એટલે કદાચ એને પાથરા પડ્યા હોય. આપણે જોઈ. ને અહીંથી અમારો આ મેઇન ગેટ છે, અહીંથી એન્ટર થવાય. ને આખું ખેતર કંઈક 30 વીઘા છે. પહેલાં આ બાજુનું પણ હતું, આ બાજુનું તમે જોઈ શકો ને, એ ખેતર પણ હતું. આ એટલો ભાગ, પછી ઉલ્લી બાજુનો આખો એરિયો, એ બધું મળાવીને 30 વીઘા છે. એમાં કે પાણી વાળવાનું હોય કે મકાઈમાં પાણી વાળવાનું હોય, એટલે જ મને બોલાવ્યો હોય છે. કારણ કે તમારો ભાઈ બધામાં એક્સપર્ટ છે. પાણી વાળવામાં, બળદગાડી હાંકવામાં, વાવણી કરવામાં, બધાય અનુભવ કરી લીધા છે. ડુંગળીમાં ખાતરેય નાખેલું છે, પાણી વાળેલું છે. ઓલરાઉન્ડર તો ન કહી શકી, ક્યારેક ઘણી વસ્તુમાં મિસ્ટેક થઈ જાય છે. એકવાર ઓલી બાજુ અમારે તમને હું બતાવું, એ બાજુની સાઈડ છે ને, પાણી વાળવાનો એટલો મોટો એરિયો છે ને, બધું બતાવું કે
એની અંદરથી માંથી પાણી જ નહોતું વળાતું ને એટલી મહેનત કરું કોઈ વાતે પાણી રહી નહીં ને પાછળ આ બાજુથી એરિયામાં જોઈને તો પાણી એટલું નીકળ્યું એટલે જવા દો. પછી અમારે ગોગન આપા હતા, એટલે ગોગન નાના અમારા નાના જ થાય ને એ અમારા મામીના સગા મામા છે. તો એણે મને એક ટ્રીક કીધી હતી, એ પ્રમાણે પછી પાણી વાળી એક બાકી ત્યારે મિસ્ટેક થતી, બાકી તો મને પાણી વાળતા આવડે. તો ચાલો તો અત્યારે હું કામ છે પેલા એ જોઈ લઈ, પછી આપણે મળી. તો ગાઈઝ કામમાં તો હજી કોઈ દેખાણું નથી, તો કામ તો ખબર નહીં શું હોય, તો એ આપણે આપણી રીતે હમણાં ગોતી લઈશું કામ. ને આ બાજુ જો ઘઉં છે, આ બાજુ ચણા, ઓલી બાજુ તુવેર, ઓલી બાજુ મકાઈ, આ બાજુ મકાઈ છે ને આ બાજુ ઘઉં પણ છે. આ જો ને આ છે ઝૂંપડી, ત્યાં કંઈ પણ સામાન બામાન વસ્તુ બધું પડ્યું હોય છે. રહેવાનું તો એટલું કાંઈ હોય નહીં. ને આ છે કૂવોમાં, બહુ ઊંડો કૂવો છે. ને આ અમારા બે બળદું ને આમાં આ અમારું દેશી સ્વિમિંગ પુલ છે ગાઈઝ, આ અમારું દેશી સ્વિમિંગ પુલ છે. જ્યારે નાના હતા ને, અત્યારે તો બંધ કરી દીધું, જ્યારે નાના હતા ને ત્યારે આની અંદર જ બહુ નાયા. ને આનું બનાવ્યું તો 27/5/2012, 27/5/2012 આ બનાવ્યું હતું. ને ત્યારના સમયમાં જ્યારે મારા નાના જીવતા ત્યારે ફૂલ મોજ હતી, બહુ જ મજા આવતી. કારણ કે કોઈ જાતની નાની બધી ફૂલ મોજ, આમાં અમે અંદર નાતા, કોઈ કહેતું નહીં. પછી ઓલી સાઈડ તમે જોઈ શકો છો, ત્યાં 2 આંબા છે કેરીના. એક આ બાજુ પણ હતો, પણ એ અંદર ખેતરની વચ્ચે હતો ને ત્યાં જ બધા બેઠતા ને બહુ મજા આવતી. એ તો બહુ જૂનો, પણ એ કાપી નાખ્યો કારણ કે એ ખેતરના વચ્ચે હતો ને ઘણી જગ્યા રોકતો હતો ને એની અંદર કેરી પણ થતી નથી, એટલે નકામો હતો, તો એ કાપી નાખ્યો. ને અત્યારે તો હવે અહીંયા બોડીને નીચે બધા બેઠે, કાંઈ પણ જમવાનું ને હોય બપોરનું ત્યારે ત્યાં જ જમવાનું. જ્યારે પણ મજૂર આવ્યા હોય ખેતરમાં કંઈ કામ હોય તો પણ ત્યાં જ બધા બેઠીને જમે. ને હવે થોડીક વારમાં તો પહેલાં તો હું જ્યારે પણ ખેતર આવું ને ત્યારે સૌથી પહેલાં છે ને જમરૂખડીએ જાઉં, કારણ કે જમરૂખ તો હોય જ, એટલે જમરૂખડીએ હમણાં જાય. ને બાકી તમે આ બાજુ જો, બધી બાજુ પવનચક્કી છે. આ બાજુ એક પવનચક્કી છે, પછી આ બાજુ છે. આ બાજુની જે પવનચક્કી છે ને, આ બાજુ તમે જો 3 પવનચક્કી છે. ને આ એક પવનચક્કી છે ને એ અમારી ગામની અંદર છે. ને આ બાજુ છે ને એ અહીંથી પાસે દેખાય, પણ એ અહીંથી કંઈ 5 કિલોમીટર દૂર છે. એ બીજા બાજુનો જે બીજું ગામ છે ને રાયડી, ત્યાંનું છે. પછી આ બાજુ એક પવનચક્કી છે. એટલે અમારા એરિયામાં આમ જોવા જઈએ તો આ બાજુના જેટલા એરિયા છે ને ઘણું બધું છે. એમાં કંઈક 30થી 40 પવનચક્કી છે. હમણાં જ નખાણી, એટલું કંઈ 6-7 મહિના થયા હોય છે. ને શરૂ પણ થઈ ગઈ ને વીજળી પણ ટાઈમ ટુ ટાઈમ આવે છે. બાકી પહેલાં તો ટાઈમ ટુ ટાઈમ વીજળી પણ નથી આવતી. પાણી જે આમાં દેવાનું હોય ખેતરમાં ત્યારે પણ ઘણીવાર આમથી આમ થઈ જાય. તો અત્યારે તો ચાલો મારે કંઈ કામ હોય હું જોઈ લઉં, પછી તમને બતાવું. પાણી વાળવાનું હોય તો વધારે મજા આવશે, તો તમે બન્યા રહેજો વ્લોગમાં. ને આજે તો હું તમને ખેતર આખું વિઝિટ કરાવીને જો કાંઈ પણ કામ હોય ને તો એ પણ તમને બતાવીને શીખવાડી પણ. તો ગાઈઝ કામમાં તો કાંઈ છે જ નહીં. કામમાં ઓલી બાજુથી લાકડા લાવવાના હતા, પણ ભાઈએ ખાલી પૂછ્યું કે લાકડાનું નહીં, કે ખાલી આટો મારવા આવ્યો કે કામ કરવા આવ્યો. તો મેં કીધું કે કામ કરવાને થયો, ખાલી આટો મારવા આવ્યો, એવી રીતના કહી દીધું. ને પાણી વાળવાનું હતું, પણ પાણી તો એ જ વાળે છે. મેં પૂછ્યું હતું એકવાર કે હું પાણી વાળી નાખું. ને અમારે ત્યાં શું પાણીનું ક્યારા હોય, ક્યારા કહેવાય. આ તમે જોઈ શકો અહીંથી સીધી લાઈન પડે, એક ઓલી બાજુથી પડે એટલે એક ક્યારો થાય. તમારી ત્યાં ખબર નહીં શું કહેવાતું હોય, તમારી ત્યાં જે કહેવાતું હોય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારે ત્યાં તો અહીંયા ખેતરના જે સીધી હરોળ લાઈન હોય ને એને ક્યારો, 1 ક્યારો, 2 ક્યારા, 3 ક્યારા એવી રીતના કહેવાય.
અત્યારે તો કઈ કામ નથી એટલે મજા આવે છે. આમ એકલું અત્યારે એકલો જ છું હું ખેતરમાં. એક ઓલો ભાઈ છે એ ઓલી બાજુ છે. ને જ્યારે પણ આમ મજા ન આવે ને ઘરે, ત્યારે છે ને ખેતર આવી આવું, કારણ કે ખેતરે મને બહુ મજા આવે. કારણ કે કોઈ હોય નહીં, એકલું, પવન એવું, વાતાવરણ એવું શાંત, ને કંઈક અલગ જ ફિલિંગ આવે ને મજા એ અલગ જ આવે. જ્યારે પણ મને એકલું લાગે ને ત્યારે હું ખેતર આવી આવું. એટલી મજા આવે ને ખેતર, વાત પૂછવામાં. કારણ કે આ બાજુનું એટલું શાંત વાતાવરણ, ને અહીંયા અમારે એક ઘર છે એટલે ક્યારેક પછી એવું થાય કે જ્યારે હું સૂતો ન હોય 2-3 રાત, ક્યારેક એવું થાય મને નીંદર જ ન આવતી હોય ઘણી વાર, તો હું સૂતો ન હોય ને તો મને એટલો થાકોડો હોય પણ નીંદર આવે નહીં કોઈ વાત. ખેતર આવું ને ઓલે જે અમારે ઓરડી, અમારે ત્યાં ઓરડી કહેવાય, અમારી જે ઝૂંપડી છે ને, તે ઝૂંપડીની અંદર જઈને સૂઈ જાઉં. પવન એવો મસ્ત આવે ને કે નીંદર આરામથી આવી જાય. ઘણી વાર તો કઈ ખબર જ ના હોય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સૂતો હોય. બપોરે સૂતો હોય તો સાંજે જ્યારે ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જ ઉઠું. એટલી મસ્ત નીંદર આવી જાય. તો અત્યારે તો જો આ બાજુ છે ને, ઓલી બાજુ તમે બહુ બધા ઝાડવાને જોઈ શકો છો ને ગાઈસ, એ બાજુ છે ને નદી જેવું છે, નદી નીકળે છે. તો ગાઈસ ઘણી વાર ત્યાં દીપડા પણ જોવા મળે ને હાવસ પણ જોવા મળે. હાવસ એટલે સિંહ. તમે જે લાયન કહો ને ગાંડીગીરના, એ ગાંડીગીરના લાયન અમે અહીંયા રોજ જોતા હોય. આ ખેતરની અંદર આવેલા છે અહીંયા. અત્યારે આખું ખેતર તો હું ગોતવા ન જાઉં, બાકી ક્યાંક તો પંજા હોય જ. ચિત્તાના હોય, બાકી દીપડાના હોય, બાકી સિંહના હોય. અહીંયા પંજા હોય જ, કારણ કે અહીંથી ઘણી વાર નીકળતા હોય, કારણ કે અહીંયા અમારે એક નદી નીકળે, અહીંયા પાણી પીવા આવતા હોય. તો ગાઈઝ હવે અત્યારે કંઈ કામ તો છે નહીં, જો હશે તો આપણે કરીશું, બાકી પાણીવાળાને મન છે તો પાણીવાળવા જઈશું, બાકી અહીંયા બેઠીને શાંતિથી બેઠવાનું છે. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. મારું સૌથી ઓલ્ડ સ્વેટર છે, ઘણું જૂનું સ્વેટર છે. હું બીજી હોસ્ટેલે રહેતો ને ત્યારે પણ આ જ પહેરતો ને ફેવરેટ છે. તો આજે મેં જોયું તો મેં કીધું ચાલો આજે તો આ જ પહેરી લેવાનું છે સ્વેટર. તો અત્યારે તો ગરમી થાય છે, તો ચાલો તો ગાઈઝ હવે હું ઘરે પહોંચી જાઉં પછી વાત. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ઘરે, ને ઘરે તો અમે 11:30 વાગ્યાના આવી ગયા હતા. ને અત્યારે ભૂખ લાગી હતી, અત્યારે 12:30 જેવું થવા માંડ્યું છે. ભૂખ લાગી હતી તો મેં કીધું ખાઈ લઈ. અને અત્યારે બની છે અડદની દાળ, રોટલો પણ છે, પણ આપણે રોટલી જ ભાવે. ને આપણે આપણા વ્લોગ શરૂ છે અત્યારે. હમણાં 12 વાગે જે વ્લોગ મેળ્યો એ વ્લોગ જોઉં છું, કારણ કે વ્લોગ જોતાં જોતાં ખાવાની કંઈક અલગ જ મજા આવે. તો અત્યારે હું જમી લઉં. તમારે પણ જમવું હોય તો આવી શકો છો. લોકેશન છે આપણે ગીર સોમનાથ રંગપુર. તો અત્યારે હું જમી લઉં. તો ગાઈઝ અત્યારે અમે મસ્ત નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે. ને બપોરે જમીને પછી તો અમારે દોસ્તારનો ફોન આવ્યો હતો, તો એની હારે વાત કરતા હતા. ને પછી તો અમારે આ બધું પેકિંગ કરવાનું હતું, કારણ કે અત્યારે અમારે જવાનું છે એક ઇવેન્ટમાં જવાનું છે અત્યારે, એટલે હલ્દીનું છે, તો એમાં જવાનું છે. ને હમણાં એક ગાડી લેવા આવે છે, તો અમારે જવાનું છે નગડલા, કારણ કે જે મારા મામી છે ને એના સગા ભાઈની પરમ દિવસે લગ્ન છે, એટલા માટે જ અમે ઘરે આવ્યા છે. તો અત્યારે તો હમણાં મોહિતભાઈને આવશે તો એના ભેગું જવાનું થશે, બાકી પછી ગાડી આવે તો એમાં જવાનું થશે, ગમે એમાં જવાનું થશે. તો અત્યારે તો હલ્દીનો કાર્યક્રમ છે હમણાં 6-7 વાગે, એટલે એ પહેલાં અહીંયા પહોંચવાનું છે. ને હું તો એકદમ રેડી છું. ભારતી માસીને મારે જવાનું છે અત્યારે, બીજા બધા એ કાલ આવશે. અત્યારે તો અમે જો એકદમ ડીપ ટૂટી નાહી ધોઈને ત્યાર છે. બસ હમણાં ગાડી આવે એટલે સીધું બેગ લઈને નીકળી જવાનું છે. પછી ત્યાંથી લગ્ન પરમ દિવસે બપોર સુધી રહેશું મેરેજમાં, ને મેરેજ પતાવીને અમે બપોર પછી તો પાછા નીકળી જશું, કારણ કે બુધવારથી પાછી અમારે કોલેજ શરૂ થઈ જાય એટલે અમારે જવાનું હોય. ને અત્યારે તો વાગવા આવ્યા છે 5:30 જેવું થઈ ગયું છે. 6 વાગ્યા સુધીમાં, 6-6:30 વાગે નીકળવાનું છે. તો તમને નગડલા પણ વિઝિટ કરાવી દઈશું, તમે બન્યા રહેજો વ્લોગમાં. એટલા જવા માટે નીકળી ગયા છે. મામા ગાડી લઈને આવ્યા હતા તો એના ભેગા ભારતી માસી મજુ માસી આવશે. નીચે આવશું મીકુ ને બેબો, ને અમારે પેલા બધું લેવાઈ ગયું છે. તો અત્યારે અમે પહોંચી જશું. અડધો પોણો કલાકનો રસ્તો છે. ત્યાં જઈને અમે સીધા જમવા બેસી જશું, કારણ કે બહુ ભૂખ લાગી છે. ને પેલા તો હલ્દીનો કાર્યક્રમ છે, તો એ કઈક 8 વાગે શરૂ થવાનો છે. અત્યારે તો જાય ઠંડી છે ને મેં સ્વેટર નથી પહેરવા, બે છે સ્વેટર ઠંડ થઈ ગયું છે એટલે મને ભૂલાઈ ગયું પહેરવાને. તો ગાડી તો ગયા છે.
ટાટા. તો ગાઈઝ તો અત્યારે તો હલ્દીનો કાર્યક્રમ પતી ગયો છે ને અત્યારે અમે છે સુરાભાઈની ઘેર. તો અત્યારે સુરાભાઈની જે ફોટો એડિટ કરવાનો છે આજકાલના લગ્નનો એ એડિટ કરે છે. તો અમે પણ અહીંયા બેઠા ને એ ફોટોશોપની અંદર અત્યારે એડિટિંગ કરે છે. આ છે અમારા સુરાભાઈ, ફૂલ સ્વેગવાળા ભાઈ. ને અત્યારે એ અમને કલર ગ્રેડિંગ વિશે બધું નોલેજ આપતા હતા, કારણ કે મને કલર ગ્રેડિંગમાં થોડુંક ઓછું ફાવે તો મેં એની પાસેથી શીખી લીધું છે કે કેવી રીતના કલર ગ્રેડિંગ કરવાનું. હવે એ પ્રમાણે આપણે પણ કલર ગ્રેડિંગ કરીશું, આપણા વિડીયોમાં પણ કરશું, ફોટોમાં પણ કરશું. ને અત્યારે તો વાગવા આવ્યા કંઈક 1 અરાઉન્ડ થયો છે ને હજી આ ભાઈને ખબર નહીં હું બાકી હોય તો આપણે બેઠીને આજે નોલેજ લેવાનું છે એની પાસેથી, કારણ કે એ પ્રોફેશનલ એડિટરે છે ને પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે. તો આજે આપણે બધું એની પાસેથી નોલેજ મેળવીશું જાઉંથી બેઠા તાવથી. બાકી પછી સૂઈ જાય, કારણ કે એ બહુ થાકી ગયા છે. તમે આ કેટલા વાગ્યાથી કામ કરો તમે? 2 વાગ્યા સુધી. 2 વાગ્યા સુધી કામ કરે ને વિડીયો શૂટમાં જાઓ ત્યારે કેટલા વાગ્યાથી કરો? ફૂલ ડે ફૂલ નાઇટ. એટલું વર્ક કરે. મારું તો હજે ઓછું હોય, હું તો રાતના 1-1.5 વાગ્યા સુધી એડિટ કરું ને પછી સૂઈ જાઉં. પણ આ ભાઈ તો સરવું જ હોય કામકાજ ને એમાં એની બાકાજી તો બધી અલગ જ હોય. એ બધી બાકાજીકીમાં તોય એટલી શાંતિથી એનું કામ પતાવે, બધું વર્ક રેડી કરે ને વિડીયો એડિટિંગ એટલે અલગ જ લેવલની. આપણે એક દી શીખશું. હજુ તો એની પાસેથી મારે ફોટોગ્રાફી શીખવાની છે, પણ અત્યારે તો હું ભણવામાં વ્યસ્ત છે, બાકી મારે શીખવાની જ હતી. તો ગાઈઝ હવે અત્યારે તો અમે થાકી ગયા છે ને કાલનું પ્રોગ્રામ છે અમારે. કાલ તો કલાકાર આવવાના છે ને કાલે જોઈએ હવે પછી શું કરવાનું છે. તો અત્યારે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.